આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે બાળકોનો ફેવરેટ છે એ ચોકો મિલ્કશેક. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું કે ચોકલેટ આઈસ્ક્રીમ. વેનીલા પણ તમે યુઝ કરી શકો છો અને ચોકલેટ આઈસ્ક્રીમ તમે યુઝ કરી શકો છો. તો મારી પાસે ચોકલેટ આઈસ્ક્રીમ અવેલેબલ છે. તો આપણે એક માણસ માટે બનાવવું હોય, એક બાળક માટે, તો આપણે 2 સ્કૂપ આઈસ્ક્રીમ લઈશું. મેં ચોકલેટ લીધો છે, તમને વેનીલા બી તમે લઈ શકો છો ચોકલેટ શેકમાં પણ. હવે આઈસ્ક્રીમ 2 સ્કૂપ આપણે આઈસ્ક્રીમ લઈએ છીએ અને એમાં 200 ml જેટલું આપણે મિલ્ક એડ કરવાનું છે. 200 ml મિલ્ક એડ કર્યું છે. એમાં તમે કોકો પાવડર યુઝ કરી શકો છો, માઇલો કે તમારી ઘરમાં બોર્નવિટા કે જે પણ હોય એ તમે એ ફ્લેવરનું એડ કરી શકો છો. મેં લીધું છે માઇલો, કેમ કે બાળકને માઇલો બહુ ભાવે છે. તો એના 2 મોટા સ્પૂન આપણે નાખ્યા. હવે એ બધું મિક્સ કરી અને તમે બ્લેન્ડર ફેરવી શકો છો. બ્લેન્ડરમાં મને તપેલી યુઝ થાય એટલે મને એમ થાય છે કે એક જ કોટમાં પતી જાય, એટલે હું ન્યુટ્રીબ્યુલ યુઝ કરું છું. તો હવે એને આપણે 10 સેકન્ડ માટે આપણે એને યુઝ કરીશું. હવે આપણું મિલ્કશેક ઓલમોસ્ટ રેડી થઈ ગયો. તમે ગ્લાસમાં બી સર્વ કરી શકો છો અને આવી પેટની બોટલમાં પણ સર્વ કરી શકો છો. પણ આપણે આઈસ્ક્રીમ સાથે સર્વ કરીએ છીએ. આમાં હું હવે ડેકોરેશન કરવા જઈ રહી છું. વેરી ઇઝી છે ડેકોરેશન કરવું પણ. અમારી જોડે ચોકલેટની સ્ટ્રોંગ્સ છે એનું ડેકોરેટ કરું છું. અને મારી પાસે ચોકલેટના શેપ છે જે મારા બંને બાળકોને બહુ જ ભાવે છે. રેડી છે. કમ્પ્લીટલી મિલ્કશેક આપણું રેડી છે. સુપર ડુપર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.